ભાવનગરના અલંગ સોસિયા શિપ બ્રેકિંગ યાર્ડ દ્વારા દરિયામાં ઓઇલના નિકાલના આક્ષેપ. દરિયામાં મોટા પ્રમાણમાં ઓઇલના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને દરિયાઈ પર્યાવરણ અને જળચોરોને ભારે નુકસાન થવાની સ્થાનિકોની ચિંતા છે. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માત્ર નોટિસ અને સામાન્ય દંડની કાર્યવાહી કરી સંતોષ માની લે છે અને જવાબદાર શિપ માલિક સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિક લોકોએ માંગ કરી છે. આ ઉપરાંત સીએમ, કલેક્ટર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિત રજૂઆત કરવાની પણ જાહેરાત છે. જોકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પીએમ સુધી પુરાવા સાથે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઉપર લાંબા સમયથી એટલે ઘણા સમયથી અમે પર્યાવરણ બાબતે જાગૃતિ માટે લડત આપી રહ્યા છીએ. અવારનવાર રજાના દિવસો હોય, જેથી તમે જોઈશો તો વધારે ને વધારે રજાના દિવસોમાં દરિયાની અંદર ઓઇલ નાખવામાં આવે, ઝેરી કચરો નદીના કિનારા ઉપર બાળવામાં આવે છે. ગુજરાત પર્યાવરણ બોર્ડને પણ અમે અવારનવાર લિખિત રજૂઆતો કરેલી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરેલી છે, પણ ત્યાંના સ્થાનિક અમુક લોકો જે લેભાગુ કે પોતાના સ્વાર્થ ખાતર અને પૈસા મળવાના ખાતર આવું એમને સહકાર આપી રહ્યા છે. એટલે મારી એ સ્થાનિક લોકોને પણ વિનંતી છે કે આવા સહકાર તમે ન આપો.